મીડિયમની અંદર એકાઉન્ટ વિષયમાં પારિભાષિક શબ્દોના જે પારિભાષિક જે શબ્દો છે એનો પરિચય મેળવવાના છે. આ એક રિવિઝન લેક્ચર છે. થોડીક ચર્ચા રિવિઝન કરીએ, મતલબ કે ફરીવાર યાદ કરીએ કે પારિભાષિક શબ્દો કોને કહેવામાં આવે છે. તો અહીંયા પહેલાં તો પારિભાષિક શબ્દો શું એટલે એ જ ખબર પડી કે દાખલા તરીકે કોમ્પ્યુટરની પણ એક લેંગ્વેજ છે. કોમ્પ્યુટર શીખવું તો થોડી ઘણી લેંગ્વેજ ખબર હોવી જોઈએ, તમે કામ કરી શકો. તમારે એકાઉન્ટ લખવું તો માનો કે ટેલીનો કોર્સ કરેલો હોવો જોઈએ. એવી રીતે એકાઉન્ટ શીખવા માટે અહીંયા ઘણી એના કેટલાક શબ્દો છે, અગત્યના જે શબ્દો કહેવાય એ આપણે શીખવાના છે. એના વિશે આપણે માહિતી મેળવીએ. તેને કહીશું પારિભાષિક શબ્દો. શિક્ષણના જુદા જુદા ક્ષેત્રોમાં શું કહે છે? શિક્ષણ જુદા જુદા ક્ષેત્રોમાંથી મેળવવામાં આવે છે. શિક્ષણ જુદા જુદા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અલગ અલગ જગ્યાએથી મળે છે, અલગ જગ્યાએથી આપવામાં આવે છે. કોઈ એન્જિનિયર બને, બરાબર, કોઈ ડોક્ટર બને, કોઈ કલાકાર બને છે, કોઈ ખેલાડી બને છે, કોઈ સ્પોર્ટમાં જાય છે, કોઈ કલાકાર બને, કોઈ ડાન્સ કરી શકે છે, સારું ગાઈ શકે છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. દરેક પોતપોતાના પસંદગીના ક્ષેત્રમાં શિક્ષણ મેળવે છે. તમારે કલાકાર બનવું તો એના વિશે શિક્ષણ મેળવવું પડે, એના રાગ શીખવા પડે છે, ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા પડે છે, એટલે શિક્ષણ મેળવવું પડે એવું કહી શકાય છે. શિક્ષણની દરેક શાખાની પોતાની પરિભાષા એટલે કે પોતાના ક્ષેત્રને અનુરૂપ શબ્દ ભંડોળ છે. એટલે શબ્દ ભંડોળ જે છે એને જ પારિભાષિક શબ્દો આપણે કહી શકીએ છીએ. દરેક ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક અગત્યના શબ્દો છે. આ શબ્દો જે તે ક્ષેત્રની જે તે બાબતો અંગે ખાસ શું કહે છે એટલે જે તે બાબતની સમજૂતી આપે છે, આ અર્થ આપે છે. જે તે શબ્દ કે શબ્દને તે અર્થમાં લેવામાં આવે છે તેમાં બીજા અર્થઘટનનો અવકાશ રહેતો નથી. દાખલા તરીકે તમને એક ઉદાહરણ કહું કે દાખલા તરીકે ખરીદી કહું, તમે શું માનશો કે ભાઈ કોઈ પણ વસ્તુ ખરીદી? હા, વાત સાચી છે, પણ અહીંયા આપણે હિસાબી પદ્ધતિમાં હિસાબો જ્યારે લખતા હોય ત્યારે વેપારી જે વસ્તુનો ધંધો કરે છે અને એ વસ્તુ બજારમાંથી ખરીદે અથવા તો એ વસ્તુ બજારમાં વેચે તો એને ખરીદી અથવા તો વેચાણ કહેવામાં આવે છે. બાકી ખરીદીનો મતલબ એમ કે કોઈ વસ્તુ ખરીદવા જાઓ, પણ એવું નથી. જે વસ્તુનો તમે ધંધો કરો છો એ વસ્તુ તમે બજારમાંથી ખરીદીને લાવો છો, અને શાના માટે લાવો છો? તો વેચવાના ઉદ્દેશથી લાવો છો, બરાબર. જે વસ્તુનો તમે વેપાર કરો છો એ વસ્તુ તમે બજારમાંથી ખરીદો છો. દાખલા તરીકે તમે અનાજના વેપારી છો અને અનાજ ખરીદો છો તો તમારા માટે ખરીદી કહેવાય. તમે અનાજના વેપારી છો અને બજારમાંથી કોઈ ટેબલ કે ખુરશી ખરીદીને લાવે તો ખરીદી કહેવાય નહીં, બરાબર. એનો મતલબ કે અહીંયા પારિભાષિક શબ્દો આ રીતની સમજૂતી આપણે મેળવીશું. હિસાબી પદ્ધતિમાં પોતાના વિશિષ્ટ શબ્દો અને તેના વિશિષ્ટ અર્થ સ્પષ્ટ એટલે કે અર્થ સમજાવે છે. હિસાબી પદ્ધતિના કેટલાક મહત્વના પારિભાષિક શબ્દો નીચે આપેલા છે. ચલો, પહેલા ધંધાકીય વ્યવહાર કોને કહેવાય એ શીખો. ધંધાકીય વ્યવહાર આપણે કોને કહીએ છીએ એ પહેલા સમજો. આ રિવિઝન લેક્ચર છે, બરાબર. પહેલા આ બધું આપણે ક્લાસમાં ચલાવ્યું છે, પણ હવે આગળ એક ફરી રિવિઝન કરી લઈએ. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે વધુ વ્યક્તિઓ પહેલા એક વ્યક્તિથી ધંધો ના થાય. એક ખરીદનાર જોઈએ તો બીજો સામે વેચનાર હોય. તમે એકલા કોને વેચશો? બરાબર છે. અથવા તમારે ખરીદી કરો તમે જાતે જ ખરીદશો, જાતે જ વેચી શક્ય છે નહીં. એટલે તમારે બે કે તેથી વધારે વ્યક્તિઓની જરૂર પડે, બરાબર. ધંધાકીય વ્યવહારની અંદર પહેલું આવે બે વ્યક્તિઓ, બે કે તેથી વધુ વ્યક્તિઓ એ ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો શાખ પર ફેરબદલી કરે છે. એ બે વ્યક્તિઓ શું કરે છે? કા પછી વસ્તુ હશે કા સેવા હશે, એની રોકડમાં અથવા તો ઉધારમાં, ઉધાર મતલબ બીજો શબ્દ છે શાખ પર ફેરબદલી કરે છે. એક વ્યક્તિ છે એ ખરીદી કરે છે, સામેવાળો વ્યક્તિ છે એ વેચાણ કરે છે, બરાબર. એ પૈસા આપે છે, મતલબ કે અહીંયા આગળ વસ્તુ આપ લે કરે છે, વિનિમય થાય છે. સારું તો કે ભાઈ રોકડમાં કરી શકો છો તમે અથવા તો ઉધાર એટલે કે શાખ પર ફેરબદલી કરવાની હોય છે. તો આને ધંધાકીય વ્યવહાર કહેવાય. બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને વસ્તુ કે સેવાનો રોકડમાં અથવા ઉધાર પર વિનિમય કરવામાં, ફેરબદલી કરવામાં અથવા તો આપ લે કરવામાં આવે છે. એક વ્યક્તિ પૈસા આપે છે તો બીજી વ્યક્તિ એને શું આપે છે? માલ સામાન પૂરો પાડે છે. એટલે એ ખરીદ વેચાણ શાના દ્વારા થાય છે? કા રોકડમાં થાય છે, કા શાખ એટલે કે ઉધારે કરવામાં આવે છે. રોકડના વ્યવહાર કોને કહેવાય? રોકડ નાણાં સ્વરૂપે થાય છે, એટલે કે તરત જ રોકડા ચૂકવવા
જે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના છે. એટલે કે અત્યારે આપણે માનો કોઈ વસ્તુ વેચાણ કરીએ છીએ તો એના નાણાં આપણે ક્યારે મળશે? ભવિષ્યમાં મળશે. મહિના પછી, 2 મહિના પછી, 15 દિવસ, અઠવાડિયે, અથવા તો એવું પણ કે 4 મહિના પછી આપીશું, બરાબર? તો એ ભવિષ્યમાં મળવાના છે, પણ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાનમાં જ શું થઈ જાય છે? નક્કી થાય છે. અત્યારે આપણે કોઈને 10,000 નો માલ સામાન વેચીએ છીએ, ભવિષ્યમાં મહિના પછી આપણને, એટલે કે 1 મહિના પછી એના નાણાં આપણને મળવાના છે. તો માલ સામાન કેટલાનો હતો? 10,000. તો વ્યવહાર કેટલાનો હતો? એનું મૂલ્ય કેટલાનું થયું? તો ભાઈ 10,000 નું નક્કી થાય છે. એટલે વર્તમાનમાં જ એનું મૂલ્ય નક્કી કરી દેવામાં આવે છે. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે કે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. આ અગત્યની વાત આ છે કે ભાઈ ધંધાકીય વ્યવહારમાં શું હોવું જોઈએ? તો કે એ જે કંઈ વ્યવહારો થાય છે એનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ, બરાબર છે? દાખલા તરીકે ધંધા માટે મીટિંગ કરી તો એનું કોઈ નાણાકીય મૂલ્ય છે નહીં, પણ ધંધા માટે માલ સામાન ખરીદ્યો, મિલકતો ખરીદી, અથવા મજૂરી ચૂકવી, ભાડું ચૂકવ્યું, તો આ બધા જે છે એ નાણાકીય મૂલ્ય ધરાવે છે. 10,000 રૂપિયા રોકડા ચૂકવ્યા, તો અહીંયા આગળ મજૂરી પેટેમાં ન ચૂકવ્યા હોય તો કે ભાઈ મજૂરીના 10,000 રૂપિયા રોકડા ચૂકવ્યા, બરાબર? તેનું નાણાકીય મૂલ્ય હોય છે. ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા ઉધારની શરતે અસ્તિત્વમાં આવે છે. એક તો નાણાકીય મૂલ્ય હોવું જોઈએ અને બીજું કે છે કે આર્થિક મૂલ્ય. નાણાકીય મૂલ્ય એટલે આર્થિક જ મૂલ્ય, બંનેનો મતલબ એક જ થાય છે. આર્થિક વ્યવહાર હોવો જોઈએ કહેવા માંગે છે. આપણે આર્થિક વ્યવહાર વિશે વાત કરી હતી કે નાણાં કમાવાની અથવા નાણાં મેળવવાની અપેક્ષાએ જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે લીગલી પ્રવૃત્તિ છે, એ ખાસ યાદ રાખવાનું, જે સરકાર માન્ય પ્રવૃત્તિ છે એવી જ પ્રવૃત્તિઓ કરી શકાય છે, તો આર્થિક પ્રવૃત્તિ ગણાય. ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી તમે કરી શકો છો અથવા તો ઉધારની શરતોને આધારે વ્યવહારો કરી શકો છો. એટલે કે આ રીતના વ્યવહારો અસ્તિત્વમાં આવતા હોય છે. એ તો સ્વાભાવિક વાત છે કે પહેલાના સમયમાં ઉધાર ખરીદ વેચાણ થતું હતું, બરાબર છે? અને હાલમાં પણ થાય છે. રોકડના વ્યવહાર વિશે વાત કરીએ તો અહીં કે છે 5,000 ના માલનું રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું. એક ઉદાહરણ લઈએ છીએ આપણે. એક વ્યવહાર છે રોકડનો વ્યવહાર. એમાં કેવું આપેલું છે કે 5,000 નો માલ આપણે કોને વેચીએ છીએ? તો કે રજનીકાંતને વેચીએ છીએ. તો એનો મતલબ આપણે પ્રથમ વ્યક્તિ થાય, બીજો વ્યક્તિ કોણ થયો? રજનીકાંત થયો. માલ સામાન છે તો કે હા માલ સામાન છે. કેટલામાં વેચ્યું? તો કે 5,000, એટલે કે નાણાકીય મૂલ્ય છે તો કે હા છે. આ 3-4 જે શરતો છે આવી. વ્યક્તિને વેચવામાં તો કે હા માલ સામાન એટલે કે હા વસ્તુ છે, બરાબર? અહીંયા માલ સામાન છે વસ્તુ છે. શાનો વ્યવહાર છે? તો કોઈ વેચાણનો વ્યવહાર છે. બીજો રોકડમાં થાય છે, બરાબર? તો ધંધાનું કૃત્ય છે. ધંધાનું કૃત્ય એટલે કાર્ય છે. ધંધાનું કૃત્ય એટલે કે કાર્ય. તો માલના બદલામાં રોકડ મળે છે. તમે માલ સામાન આપો છો, તમને શું મળી? તો ભાઈ રોકડ મળે છે. આપણે માલ સામાન આપીશું, સામેથી રોકડ મળી. બે કે તેથી વધુ વ્યક્તિ થઈ ગયા, ઓકે. માલ સામાન અંદર છે તો કે હા છે, બરાબર? તેનું નાણાકીય મૂલ્ય 5,000 બતાવે છે. માલ સામાનનું મૂલ્ય કેટલું? તો 5,000. તો કે નાણાકીય મૂલ્ય ધરાવે છે તો કે હા છે. આ ધંધાકીય વ્યવહાર છે. તો કેટલી શરતો હોવી જોઈએ? રજનીકાંત અન્ય વ્યક્તિ છે તો કે ઓકે છે, બરાબર? અંદર વ્યક્તિ સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. માલ છે તો કે હા છે. તો માલ એ શું છે? વસ્તુ કે સેવાના બદલામાં. અહીંયા આપણે વસ્તુ આપેલી છે, માલ સામાન છે તો કે આ બીજી શરત પણ માન્ય છે. રૂપિયા 5,000 નું તેનું નાણાકીય મૂલ્ય છે. તો નાણાકીય મૂલ્ય બહુ ફરજિયાત છે તો કે ભાઈ છે કે હા, જે તરત જ મળે એટલે રોકડ વ્યવહાર ગણાય છે. ચલો, તો અહીંયા નાણાકીય મૂલ્ય પણ આવી ગયું, વસ્તુ પણ આવી ગઈ અને વ્યક્તિ પણ આવી ગઈ, બરાબર? માલ સામાન ફેરબદલી થાય છે તો કે ભાઈ હા, એટલે આગળની શરત. સામાન પેલા જોડે માલ સામાન છે, આ બાજુ વ્યક્તિ જોડે નાણાં પણ હામાં વેચતા જ નહીં તો ભાઈ વ્યવહાર ના કહેવાય. ખરીદ વેચાણ થયું તો વ્યવહાર ના કહેવાય. પણ અહીંયા આપણે થવી જરૂર, એટલે ફેરબદલી પણ થવી જરૂરી છે. એટલે પહેલી શરત આ. પહેલી શરત શું? કે કોઈ વ્યક્તિ છે તો કે હા છે, અન્ય વ્યક્તિ હો. પછી માલ સામાન કે વસ્તુ કે સેવા છે તો કે હા છે. તો બીજી શરત આ. ત્રીજી શરત નાણાંનું મૂલ્ય છે તો કે હા. ત્રીજી શરત આ છે એટલે કે 5,000 રૂપિયા. ચલો, વિનિમય અથવા તો ફેરબદલી થાય છે તો કે હા થાય છે. તો આ 4 શરતો હોય તો એ ધંધાકીય વ્યવહાર કહેવાય, બરાબર? આ વ્યવહાર અહીંયા ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપેલું છે. એવું ને એવું સોરી, આ રોકડ વ્યવહાર આપેલો છે. આપણે એવું ને એવું ઉધાર વ્યવહાર વિશે વાત કરીએ. જો વિદ્યાર્થી
એટલે કે ઉપર જેટલી 4 શરતો હતી એ શરતોનું પાલન થાય તો ધંધાકીય વ્યવહાર ગણાય. બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું છે. બીજું વ્યવહાર લઈએ, જે ઉદાહરણ છે શાકનો વ્યવહાર. એનો બીજો શબ્દ છે શાક. બરાબર, શાકનો વ્યવહાર પણ તમે એને કહી શકો છો. રૂપિયા 5000ના માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર એટલે કે શાક પર વેચાણ કર્યું છે. ચલો, નાણાંનું મૂલ્ય છે કે હા ભાઈ 5000 છે. અન્ય વ્યક્તિ છે કે ભાઈ હા છે. ચલો, પૈસા કેટલા છે તો ભાઈ નાણાંનું મૂલ્ય રજનીકાંત અન્ય વ્યક્તિ છે. તમે શું કરો છો? ખરીદ કરો છો કે વેચાણ કરો છો? માલ સામાન છે કે કોઈ માલ સામાન છે? એક આ છે, એક આ છે, એક આ રજનીકાંત છે. હવે વેચાણ કરો છો એટલે શું થશે? ફેરબદલી થશે. વેચાણ કરો એટલે તમે સામેવાળાનો માલ સામાન આપી રહ્યા છો. તો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર ને આ 4 શરતો થઈ ગઈ. બરાબર છે. ભલે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના થશે. બરાબર, ચલો જોઈએ છે. માલનું ઉધાર વેચાણ કર્યું જેમાં નાણાં 10 દિવસ પછી મળવાના છે. આ શાક પરનો ધંધાનો વ્યવહાર થાય છે. ધંધાનો વ્યવહાર તો છે પણ શાક ઉપર કરવામાં આવ્યો છે. જો રજનીકાંત અન્ય વ્યક્તિ છે એટલે આપણો પહેલો મુદ્દો થઈ ગયો. પહેલી શરત આવી. માલ સામાન છે તો માલ સામાન તરીકે શું લેવાનું? વસ્તુ લેવાય એટલે બીજો મુદ્દો આવી ગયો. બરાબર, આ પહેલો મુદ્દો. સોરી, આ રજનીકાંત અન્ય વ્યક્તિ એટલે આપણો પહેલો મુદ્દો. વસ્તુ કે સેવા હોવી જોઈએ તો આપણો બીજો મુદ્દો છે. 5000નું નાણાકીય મૂલ્ય છે એટલે ત્રીજો મુદ્દો થઈ ગયો. બરાબર, પણ આ નાણાં 10 દિવસ પછી મળવાના છે, પણ મળવાનો તો છે જ. બરાબર છે. ચોથો મુદ્દો શું કહે છે? અંદર ફેરબદલી થાય છે. તમે વેચાણ કરો તો ક્યારે કરો? તો સામે વેચાણ કરશો એટલે સામે આપણે વસ્તુ આપીશું, પેલો આપણને પૈસા આપશે. એટલે કે ભાઈ ફેરબદલી થાય છે કે વિનિમય છે. એટલે આ ચોથી શરત. તો 4 શરતનું પાલન જો થતું હોય તો એને ધંધાકીય વ્યવહાર કહેવાય. યાદ રાખો, 4 શરતો હોવી જરૂરી છે. એક તો અન્ય વ્યક્તિ હોવો જોઈએ, વસ્તુ કે માલ અંદર હોવું જોઈએ અથવા વસ્તુ કે સેવા હોવી જોઈએ. બરાબર છે. નાણાંનું મૂલ્ય હોવું જોઈએ. અને ત્રીજું, ભલે સામા સામી છે પણ આલે નહીં તો એટલે ફેરબદલ પણ થવો જોઈએ. આ બાજુ પૈસા પેલો ભાઈ આપણને આપે ને આપણે આ બાજુ એને માલ સામાન આપીએ, એવો વ્યવહાર થવો જોઈએ. બરાબર. આમ ઉપર મુજબના ધંધાકીય વ્યવહારની સમજૂતી મેળવી શકાય. ધંધાકીય વ્યવહારો અંગે વિગતવાર વર્ગીકરણ અને સમજૂતી હવે પછી આપવામાં આવશે. બીજો પારિભાષિક શબ્દ જોઈએ. બનાવ કોને કહેવાય? આપણે તો શું કહીએ બનાવ કોને કહીએ? તો ભાઈ અકસ્માત જેવું કંઈક થાય એને આપણે બનાવ કહીએ છીએ. બરાબર, કે માન લો કે અકસ્માત જેવું કોઈ એક્સિડન્ટ હોય એને બનાવ કહીએ. એ બનાવ નહીં ભાઈ, હિસાબી પદ્ધતિમાં એ પારિભાષિક શબ્દ અલગ રીતે લેવામાં આવે છે. બનાવ શું બનાવવાનો છે? તો કે ભાઈ ધંધાકીય વ્યવહાર જે તમે કરો છો ને, ધંધાકીય વ્યવહાર જ્યારે તમે કરો છો તો એનું કંઈક પરિણામ આવે. પરિણામ છે ને એને જ બનાવ કહેવાય. બરાબર છે. આમ તો હું ક્લાસમાં ઘણી વાર ઉદાહરણ આપું છું કે આપણે અહીંથી ખંભાત ગયા, 10,000ની પતંગો ખરીદી, 2000 ટેમ્પા ભાડું છું એટલે ટોટલ આપણને 12,000માં પતંગો પડી. અને એ પતંગો આપણે એટલે કે બે કાર્ય કર્યા, ધંધાકીય કાર્ય કર્યા છે. બરાબર, એના પરિણામ સ્વરૂપે આપણે એ પતંગો પછી આપણે માની 15,000માં વેચી દઈશું એટલે આપણને 3,000 રૂપિયા નફો થાય છે. તો 3,000 જો નફો થાય તો તેને બનાવ કહેવાય. જે આ બધી પ્રવૃત્તિ કરો જે કંઈ બનાવ બન્યો, જે પરિણામ હોય એ નફો હોઈ શકે અથવા તો નુકસાન હોઈ શકે છે. અહીંયા આગળ આવે વેચાણનું ઉદાહરણ આવ્યું એમાં પતંગો 10,000ની, 12,000 રૂપિયા ટેમ્પા ભાડું અને તમે 10,000ની પતંગો હતી, 2,000 રૂપિયા ટેમ્પા ભાડું હતું એટલે 12,000 રૂપિયા પડતર કિંમત થઈ. અને એ પતંગો આપણે 15,000માં જો વેચીએ તો આપણને 3,000 રૂપિયાનો નફો થાય છે. તો એ નફો જે થયો એ જ આપણો બનાવ છે. બરાબર, એ પરિણામ છે. બનાવ મતલબ પરિણામ. વાંચી બનાવને આપણે ઇવેન્ટ પણ કહી શકીએ છીએ. બનાવ એક ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે કે તમે જે બધી આર્થિક પ્રવૃત્તિ કરો છો એનાથી શું થાય છે. બનાવ એટલે વ્યવહારોમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો પરિણામ. તમે જે વ્યવહાર કર્યો, બરાબર, ખરીદી કરી, વેચાણ કરી, મજૂરી ચૂકવી, ભાડું ચૂકવ્યું, આ બધું જે કર્યું એમાંથી તમને શું મળ્યું, એનું પરિણામ શું આવ્યું, એને આપણે બનાવ કહીએ. વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે જેના ઉપર મુજબ અભ્યાસ કર્યો છે. ધારો કે ઉપરના ઉદાહરણની હું વાત કરું છું કે રજનીકાંતને વેચેલ માલ 3,000માં ખરીદવામાં આવ્યો હતો. તમે એને કેટલા વેચ્યો તો? 5,000માં વેચ્યો. બરાબર, એવું કહે છે. પણ આ ખરીદેલો કેટલામાં? તો અહીંયા ઘડી ફરી કરીએ. ખરીદ કિંમત કેટલી છે તમારી? તો કે ભાઈ તમારી ખરીદ કિંમત છે 3,000 રૂપિયા. પછી મજૂરી, તો મજૂરી તમે ચૂકવો છો 500 રૂપિયા. એટલે તમારી પડતર કિંમત થઈ 3500 રૂપિયા. બરાબર, પડતર
ભાઈ માણસો તમે કેટલા વેચો તો કે 5000 માં તમે વેચાણ કરો છો, બરાબર? વેચાણ તમારું વેચાણ છે 5000, બોલો નફો થશે નુકસાન તો થઈ આવે છે 1500 રૂપિયાનું, બરાબર છે? 1500 રૂપિયા તમને નફો થાય છે. તો જે 1500 રૂપિયા છે એ બનાવ કહેવાય, બરાબર? ઘટના કહેવાય, પરિણામ કહેવાય, બરાબર છે? અંદરનો ઉદાહરણ સમજી. ચલો વેચાણ, તો વેચાણ એક કૃત્ય છે, કાર્ય કહેવાય કે ના કહેવાય? વેચાણ, તેથી એ વ્યવહાર છે. કોઈ વ્યવહાર છે તો કે ભાઈ ધંધાકીય વ્યવહાર છે. ચલો એમાંથી તમે ખરીદી 3000 રૂપિયા અને મજૂરી 500 રૂપિયા, આ બંનેનું ટોટલ થાય છે 3500 રૂપિયા, જે મેં ત્યાં લખ્યા છે. તમે બાદ કરો છો એટલે નફો થયો, તો એને કહેવાય ઘટના અથવા તો બનાવ, બરાબર? 1500 રૂપિયા પરિણામે છે. મજૂરી ચૂકવી એ પણ કૃત્ય છે, ખરીદી કરી એ પણ કૃત્ય છે. એટલે આ વ્યવહાર જેટલા કૃત્ય છે, કાર્ય છે, એ શું કહીશું? વ્યવહાર કહીશું. અને પરિણામ છે આ 1500 રૂપિયા, એને આપણે ઘટના કહીશું અથવા તો બનાવ કહીશું, બરાબર છે? ટૂંકમાં વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવે છે. વ્યવહાર કોણ કરે? તો ભાઈ ધંધા દ્વારા કરવામાં આવે છે. અને વ્યવહાર ધંધા દ્વારા કરવામાં આવે એટલે એને કૃત્ય કહેવાય. કૃત્ય એટલે અંગ્રેજીમાં એક્ટ કહીએ છીએ આપણે, બરાબર? જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો પરિણામ છે, અથવા વ્યવહારનું પરિણામ છે. તમે ધંધાના જે કાર્ય કરો છો, જે કૃત્ય કરો છો, એનું જે પરિણામ આવે છે, જે તમે કામ કરો એનું પરિણામ આવે. દાખલા તરીકે તમે 11માની બોર્ડની એક્ઝામ અને એનું જે રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, બરાબર? એ બનાવ બન્યો કે ઘટના બની. પણ અહીંયા આપણે કોમર્સની ભાષામાં, મતલબ કે હિસાબી પદ્ધતિની ભાષામાં એવું છે, ખરીદ વેચાણ કરવાથી અથવા ધંધાની કોઈ પ્રવૃત્તિ કરવાથી એનું જે પરિણામ આવે છે, બરાબર, એને બનાવ કહેવામાં આવે છે, બરાબર? પછી એક બીજો મુદ્દો લઈ લઈએ છીએ, આને શોર્ટમાં સમજીશું. મૂડી. મૂડી કોને કહેવાય? તો મૂડી એટલે શું? પહેલા મૂડી કોને કહેવાય? મૂડીને અંગ્રેજીમાં આપણે કેપિટલ કહીએ છીએ. કોઈને પૂછે કે ગુજરાતનું કેપિટલ તો કે ગાંધીનગર, ભારતનું તો કે દિલ્હી, પણ અહીંયા આગળ કેપિટલનો મતલબ જ અલગ છે. એટલે મૂડી કહીશું. મૂડી એટલે તો લોકોના મગજમાં જનરલી કોઈને કહ્યું કે મૂડી એટલે કેટલું પૈસા. પૈસા એવું નહીં. ધંધો શરૂ કરવા માટે માલિક દ્વારા જે કંઈ પણ વસ્તુ ધંધાને આપવામાં આવે છે, અથવા માલિક દ્વારા જે કંઈ ધંધામાં લઈને આવે છે, તમામ વસ્તુઓ મૂડી કહેવાય. આ યાદ. માલિક ધંધો શરૂ કરવા માટે અથવા ધંધાની જરૂર હોય ત્યારે એ જે કંઈ લઈને આવે એ તમામે તમામ વસ્તુ ધંધાની મૂડી કહેવાય. દાખલા તરીકે રોકડા લાવે છે, કોઈ મશીનરી લાવે છે, કોઈ ફર્નિચર લાવે છે, કોઈ યંત્ર લાવે છે, કોઈ માલસામાનનો સ્ટોક લાવે છે. આ બધી જ વસ્તુ ધંધા માટે શું કહેવાય? મૂડી કહેવાય. અને આ બધી આપે છે કોણ? તો માલિક દ્વારા આપવામાં આવે છે. જો માલિક દ્વારા આપવામાં આવતી હોય ધંધાને, તો એને મૂડી કહેવાય. યાદ રાખો, ધંધાને જ્યારે કોઈ પણ વસ્તુ માલિક દ્વારા પૂરી પાડવામાં આવે તે બધી જ વસ્તુ શું કહેવાય? મૂડી તરીકે ઓળખાય છે, બરાબર? એને જોઈએ હવે. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે, એટલે કોઈ પૂરી પાડવામાં આવે, તેને મૂડી કહેવામાં આવે છે. માલિક દ્વારા જે કંઈ રોકાણ કરવામાં આવ્યું તેને મૂડી કહેવામાં આવે છે. રોકાણ એટલે ધંધાના રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ પણ મિલકત સ્વરૂપે કરવામાં આવે છે. જરૂર નહીં કે રોકડા જ આપવા, કોઈ મિલકત પણ આપી શકે માલિક, બરાબર? કોઈ માલ સામાન પણ આપી શકે. એટલે જેટલું રોકાણ કરે ને એ બધું જ મૂડી કહેવાય, બરાબર છે? મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવે. મેં તમને કહ્યું કે ભાઈ કોઈ દુકાન શરૂ કરે, તેમાં અનાજનો પુરવઠો, મતલબ કે સ્ટોક આલ્યો, દુકાન ભાડે રાખી આવી, કલર કામ કરેલું, બધું પ્રોપર જે ખર્ચો થયો, જેટલું રોકાણ કર્યું બધું મૂડી ગણાશે, બરાબર? જે માલિક દ્વારા આપવામાં આવે હોય તેને નાણાંનું મૂલ્ય આપી શકાય છે, બરાબર? હા, જે કંઈ આપ્યું બધું નાણાંનું મૂલ્ય પાછું હોવું જરૂરી છે. દાખલા તરીકે માલિકે 10,000 રૂપિયા રોકડા લઈ કેશ આપવામાં, એ રોકડ આપવામાં, 6,000નું ફર્નિચર આપ્યું, 8,000નો માલ સામાન લઈ અને ધંધો શરૂ કર્યો છે. તો ટોટલ માલિકે કેટલા અહીંયા આપે છે? તો ટોટલ માલિક 24,000 રૂપિયા આપે છે. તો એ 24,000 પણ આપણે માલિકે આપે એને આપણે મૂડી તરીકે ઓળખીશું. એટલે માલિક દ્વારા જે કંઈ આપવામાં આવે, બરાબર છે, એ શું કહેવાશે? મૂડી તરીકે ઓળખાય છે. બીજી એક વસ્તુ કહી દઉં કે અહીંયા આગળ માલિક ધંધાને આપે છે, બરાબર? એટલે મૂડી બને. પણ જ્યારે માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે એ વસ્તુ લઈ જાય, દાખલા તરીકે કઈ લઈ જાય, માલિક જો રોકડા લઈ જાય તો
માલિક ધંધામાંથી ફર્નિચર લઈ જાય તો, માલિક ધંધામાંથી માલ સ્ટોક લઈ જાય તો, પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય તો એને ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ. આપણે સીધો ઉપાડનો મતલબ પણ સમજી લઈએ છીએ જોડે જોડે. બરાબર, આ બધી વાત આપણે કરી જ છે. બરાબર છે. માલિક દ્વારા ધંધો શરૂ કરો, તેમાં ધંધાના વિસ્તરણ માટે મૂડી આપવામાં આવે છે. પહેલા ધંધો શરૂ કરે ત્યારે પણ પૈસા આપે છે, મૂડી આપે છે. બરાબર. પછી વચ્ચે વધારે અધવચ્ચે કોઈ જરૂર પડે તો ફરી પણ મદદ કરી શકે છે. તે તમામ વસ્તુ એ મૂડી ગણાશે. બરાબર. એકાંકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે, જે માલિક આપે છે. એકાંકી વ્યક્તિ માટે જે માલિક, જે ધંધાનો માલિક એક જ હોય અથવા એક જ માલિક હોય એકાંકી વેપારીમાં, તો આપણે શું કહીશું? એકાંકી પેઢીની માલિક, એકાંકી ધંધો કહી શકાય અથવા એકાંકી વેપારી પેઢી પણ કહી શકો છો. ભાગીદારી પેઢી આપણે શું કહેવાય? તો ભાગીદારોની મૂડી શબ્દ વપરાય. કોઈ કંપની આપે તો, કોઈ કંપની માટે તમે પૈસા આપો છો તો એને શું કહીશું? તો શેર મૂડી શબ્દ વપરાય છે એના માટે. બરાબર, જે શેર હોલ્ડર આપે છે જેને ઇક્વિટી શેર પણ આપણે કહી શકીએ છીએ. બરાબર, એટલે એકાંકી વેપારી આપે તો ખાલી મૂડી કહીશું, ભાગીદારી વ્યક્તિ ભેગા થઈને આપે તો ભાગીદારોની મૂડી કહીશું, અને શેર માર્કેટ દ્વારા કંપની શરૂ કરવા માટે જે પૈસા મળે એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે, જે શેર હોલ્ડરો આપે છે. ઉપાડ, મેં તમને વાત કરી કે માલિકે શું આપે ધંધાને? તો મૂડી આપે. તો ધંધો માલિકને શું આપી શકે? કે જ્યારે જ્યારે માલિકને કંઈ જરૂર પડે, દાખલા તરીકે રોકડની અંદર ઉપાડી શકે છે, એટલે કે એને આપણે ઉપાડ તરીકે ઓળખીશું. બહુ સિમ્પલ છે. મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધાને આપે. પોતાની મિલકતની હતી, પોતાની અંગત મિલકતો હતી, એણે ધંધાને આપી તો એ મૂડી બની ગઈ. હવે ધંધો, પોતાનો બિઝનેસ, બરાબર, જે ધંધો છે એમાંથી માલિક કંઈક ઘરે લઈ જાય. ઘરે લઈ જાય મતલબ અંગત વપરાશ માટે લઈ જાય, એને આપણે ઉપાડ કહીશું. અહીં કહે છે કે માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો ધંધાની મિલકતો બની જાય છે. બરાબર, એમ હતી કોની? માલિકની. માલિકે કોને આપી? ધંધા. તો એ કોની બની ગઈ? ધંધાની મિલકતો બની ગઈ. હવે એવું છે, જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે પછી રોકડ હોય અથવા માલના અંગત હેતુ માટે અથવા વપરાશ કરવામાં આવે ત્યારે બરાબર માલિક શું કરે છે? રોકડનો અંગત ઉપયોગ કરે છે, માલ સામાનનો અંગત ઉપયોગ કરે છે અથવા વપરાશ કરવા માંગે છે, તો તેને આપણે ઉપાડ તરીકે ઓળખીશું. ઉપાડ એ મૂડીમાં ઘટાડો સૂચવે છે. ઉપાડ શું કરે છે? એનાથી તમારી મૂડી ઘટે છે. ઉપાડ કરવાથી ધંધાની મૂડી ઘટે. મૂડી લાવે તો કોણ? માલિક. મૂડી પાછું લઈ ગયું કોણ? તો કે ભાઈ માલિક. એટલે માલિક લઈ જાય એટલે ઉપાડ કહીશું. તો મૂડી લાયા, હવે પાછી લઈ જાય એટલે ઘટાડો થાય. એટલે ઉપાડ કરશો તો ધંધાની મૂડી ઘટશે. જો કે તેને મૂડીમાંથી સીધી રીતે બાદ કરવાના બદલે ઉપાડ તરીકે અલગ દર્શાવવામાં આવે છે. અહીં તમે જો ધંધાનો માલિક, ચલો માલિક અને ધંધો આ બે વસ્તુ છે. ધંધાનો માલિક, માલિકનો ધંધાને માલ મિલકત આપે ત્યારે શું બની જાય છે? તો ભાઈ મૂડી બની જાય છે. ધંધાનો માલિક હોય એ ધંધાને જો પૈસા આપે તો, નાણું આપે તો એ મૂડી બની જાય છે. પણ ધંધાનો માલિક, બરાબર, ધંધાનો માલિક અથવા માલિક ધંધાની મિલકત હોય, માલ સામાન અંગત વપરાશ માટે લઈ જાય, અંગત હેતુ માટે લઈ જાય, ત્યારે શું બની જાય છે? ઉપાડ બને છે. બરાબર, મૂડીનું સર્જન કેવી રીતે? ઉપાડનું સર્જન કેવી રીતે? તો માલિક દ્વારા ધંધાને જે કંઈ આપવામાં આવે મૂડી બને છે, અને ધંધા દ્વારા માલિકને જે કંઈ આપવામાં આવે છે તો એ શું બની જાય છે? ઉપાડનું સર્જન થાય છે. ઉપાડ શબ્દ સામાન્ય રીતે એકાંકી પેઢી, વેપારી અને ભાગીદારી પેઢીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. માલિક ધંધાને મૂડી આપે છે, ધંધો માલિકને ઉપાડ આપે છે. આ બહુ મસ્ત વાક્ય છે કે માલિક જે છે એ ધંધાને મૂડી આપે, ધંધો એ માલિકને ઉપાડ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આગળ આપણે આ પારિભાષિક 4 શબ્દો શીખ્યા છે. આ 4 શબ્દોનું તમારે ગૃહ કાર્ય કરવાનું છે. ગૃહ કાર્ય તરીકે તમારે શું કરવાનું છે? તો કે આ 4 પારિભાષિક શબ્દોને તમે તમારા શબ્દોમાં એને વ્યવસ્થિત સમૃદ્ધિ મળે એ રીતે તમારે લખાણ કરવાનું છે અને એને તૈયાર કરવાના છે. એકવાર તમારી નોટ્સબુકમાં લખી રાખજો અને મને ફોટો મોકલજો. થેન્ક યુ. આભાર.